દુનિયામાં હરેક પુરુષ સક્સેસ ક્યારે થાય? જ્યારે સ્ત્રી એના ખંભે ખંભો મળાવીને ચાલતી હોય. દુનિયામાં હરેક પુરુષ સક્સેસ ક્યારે થાય ભાઈ? જ્યારે સ્ત્રી હંમેશા એને સારા કામમાં આગળ કરતી હોય. સવારમાં પતિ ઉઠે અને હસતા મોઢે જે પોતાના પતિને વિદાય આપે કામે જવા માટે, આ તો સવારમાંથી ચાલુ થઈ જાય. માફ કરજો પણ અત્યારના યુગમાં બહુ ભયંકર પરિસ્થિતિ સવારમાંથી ચાલુ કરી દે. જે પુરુષ સવારમાંથી કામે ગયો છે, ઈમાનદારીથી કહો, પ્લીઝ સાંભળો, કેવલ હસી મજાક માટે નહીં, પણ સવારમાં પુરુષ કામે જાય ને ત્યારે સ્માઇલ આપો. અને સ્ત્રીઓની સ્માઇલ છે ને પુરુષને બહુ બધું બળ આપે છે સાહેબ. શિવ મહાપુરાણમાં લખેલું છે, સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિયમ. સ્ત્રીએ હસતા હસતા પોતાના પતિને કામ ઉપર મોકલવા જોઈએ. અને જ્યારે કામ કરીને સાંજે પાછા આવે ને ત્યારે થોડી સ્માઇલ આપી. આ તો જેવા આવે ત્યારે તરત લાઇટ બિલ આપે, 5000 આવ્યું. પછી ઘરવાળો કે આખો દી હુતી તું હોય એસી ચાલુ કરી. આવું નહીં કરતા પ્લીઝ સાહેબ. એ થાકેલો માણસ હોય, થોડુંક એને જમી લેવા દો, ભોજન કર, પછી આપણે ઈ જ બળતરા કરાવવાની છે. અને જન્મ જ બિચારાને એટલે થયો છે. હજી એક વાર કહું છું, સુખી થવું હોય તો જે પુરુષ કામે જતો હોય ત્યારે સ્ત્રીઓની સ્માઇલ બહુ મોટું કામ કરે છે. આ અંદર ખાને કહું છું, જે સ્ત્રી હસતા હસતા પોતાના પુરુષને ઘરેથી વળાવે અને રાત્રે કામેથી પાછો આવીને હસતી હોય ને, એ પુરુષનો જોજો એનું જીવન બહુ આમ આગળ વધતું હોય. અને જે સ્ત્રી કંકાસ ને કંકાસ સમજી જ લેવાનો. યસ સાહેબ, આ હું બહુ જવાબદારી છે અને શાસ્ત્રના પ્રમાણ સાથે કહું, એમને કાંઈ નહીં બોલું. માટે હંમેશા એક નિયમ રાખો, આપણા બાળકોને સવારે સ્કૂલે જતા હોય તમારા હાથેથી ટિફિન કરીને ખવડાવો અને મોકલો. અત્યારનો શિયાળાનો ટાઈમ આવે છે ને, શિયાળાના ટાઈમમાં સરસ મજાના જ્યુસ બનાવી દો. બીટના જ્યુસ ને આમ જો આમ તગડા મગડા થઈ જવા જોઈએ. કેમિકલની જરૂર શું પડે ભલામણ? 2-3 દિવસ ટમેટાના મોસંબીના જ્યુસ પીએ તો આમનો ગાલ નીકળી જાય, લાલ ચોળ થઈ જાય માણસ. હજી એક વાર કહું છું, વામન પુરાણમાં લખેલું છે, જેવી પત્ની બલિરાજાને મળી હતી એવી પત્ની કોઈને નથી મળી. અહીંયા લખેલું છે. અને પછી તો ભગવાને બલિરાજાની સામો જોયું. બલિરાજાએ કીધું, નહીં ભગવાન, તમે મારા મસ્તક ઉપર પગ પધરાવો. ભગવાને પોતાનું 3જું ચરણ બલિરાજાના મસ્તક ઉપર પધરાવ્યું. 7મા પાતાળનું રાજ્ય આપ્યું. અને 7મા પાતાળના રાજ્ય આપીને કીધું, હે બલિ, તમે 7મા પાતાળમાં, હવે પછીનું ઇન્દ્ર તમારે થવાનું છે, પણ ત્યાં સુધી તમારું મૃત્યુ આવશે નહીં. તમે ચિરંજીવી. ચિરંજીવીનો અર્થ શું થાય? કાયમ માટે જીવવાના. મૃત્યુ તો આવશે હો. ચિરંજીવી એટલે લાંબુ આયુષ્ય. મૃત્યુ તો આવશે જ એને પણ ચિરંજીવી, ચિરંજીવી શબ્દનો અર્થ જ આ થાય, બહુ લાંબુ જીવન. અને પછી તો ભગવાન પાછા જેવા હતા એ રૂપમાં આવી ગયા અને બધા એક સાથે જય જયકાર કર્યો. બોલો શ્રી નારાયણ ભગવાન કી